જય શ્રી કૃષ્ણ. આજે હું ગુજરાતી હાંડવો બનાવું છું, પેન હાંડવો. એની સામગ્રી છે: 1 વાડકી ચોખા, અડધી વાડકી તુવેરની દાળ, અડધી વાડકી ચણાની દાળ. એને મિક્સીમાં ક્રશ કરી અને આવું લોટ તૈયાર કરવાનો. પછી એક બાઉલમાં લઈ એની અંદર 2 ચમચી દહીં, 2 ચમચી ઓઇલ અને નવશેકું પાણી કરી અને એનું આવું ખીરું તૈયાર કરવાનું છે. આ તૈયાર કરેલું ખીરું છે એને 4 કલાક હાથો આવવા દેવાનું. પછી એને હલાવી તેમાં દૂધી નાખી મિક્સ કરો. ભરી તેમાં આદુ મરચાં, લીલા ધાણા, સિંગદાણા નાખી અને બેટરને હલાવો. પછી તેમાં ધાણા જીરું 1 ચમચી, 2 ચમચી લાલ મરચું, ચપટી અજમો મસળીને નાખો. પછી મીઠું નાખો, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડ નાખો. પછી મિક્સીને બરાબર મિક્સ કરો. આ વઘાર માટે તેલ, રાઈ, સૂકા મરચાં, મીઠો લીમડો, હિંગ અને તલ. આ ગેસ ચાલુ કરી પેન મૂકી તેની અંદર તેલ નાખ્યું. થોડું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તેલ થોડું ગરમ થાય એટલે રાઈ નાખું. પછી સૂકા મરચાં, મીઠો લીમડો, તલ નાખી તલ થોડા તતડે એટલે ખીરામાં ખારો નાખો. પછી આ વઘાર ખીરાની અંદર રેડી કર્યું. પછી ખીરાને હલાવી દેવું. એક રસ થઈ જાય પછી થોડું પેનમાં તેલ લેવું. થોડી હિંગ નાખી તલ પાથરી દેવા. પછી ખીરું અંદર નાખી દેવું. પછી એને સરખી રીતે બેલેન્સ કરો. ઉપર તલ પાથરી દેવા. ધીમા તાપે ઢાંકીને 10 મિનિટ થવા દેવું. બસ આવા એને 10 મિનિટ થઈ ગઈ છે. હવે એને ઢાંકણ ઉપર લઈ પલટાઈ દઈશું. પછી થોડું ઓઇલ લગાવી એમાં થોડું ઓઇલ લગાવી તલ નાખીશું. તબીખાની મદદથી એને અંદર સરકાઈ દઈશું. થોડું ઓઇલ નાખી ફરી 10 મિનિટ એને સીજાડવા દેવા ઢાંકી. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે હાંડવો ચેક કરી લઈએ. ટૂથપીકથી જોઈએ અંદર ખોસીએ એટલે ચોટે નહીં તો હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને પ્લેટમાં
સર્વ કરીશું. હાંડવો તૈયાર થઈ ગયા છે. એને સોસ સાથે સર્વ કરવું.